નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ફી બાકી મુદ્દે શાળા છાત્રને પરીક્ષા આપતો અટકાવી નહીં શકે. પરીક્ષા આપવી એ બાળકનો હક. હોલ ટિકિટ, ફી કે બાકી લેણા મુદ્દે ક્યારેય રોકી શકાય નહીં. ભરૂચમાં યુનિયન સ્કૂલના બોર્ડના 22 છાત્રોની હોલ ટિકિટ મુદ્દે ડીઈઓની શાળાઓને તાકીદ. યુનિયન શાળાએ ઓછી હાજરી મુદ્દે હોલ ટિકિટ અટકાવી હતી. ભરૂચ ક્રેડાઈ આયોજિત પ્રોપર્ટી એક્સપોનું સમાપન. 20,000 લોકોએ લીધી મુલાકાત. એક જ સ્થળે 3 દિવસમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ 100 થી વધુ પ્રોપર્ટી માટે પબ્લિકે દાખવ્યો રસ. જંબુસર તાલુકાના કાવી ગામમાં રખડતા શ્વાનોનો આતંક. 22 દિવસમાં રખડતા શ્વાનોએ 12 બકરાઓને શિકાર બનાવ્યા. વળતર સાથે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી પશુપાલકોએ માંગ કરી. ભારતના પાક સામે શુભ, શ્રેયસ, વિરાટ વિજયના ભરૂચમાં વધામણા. 5 બત્તી ઉપર ક્રિકેટ પ્રેમી ભરૂચીઓએ ઉજવ્યો વિજય ઉત્સવ. અંકલેશ્વરમાં પણ યુવાનો બાઇક પર તિરંગા લઈને નીકળ્યા. ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલમાં હાજરીના અભાવે બોર્ડના 22 વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવતા વિવાદ સર્જાયો હતો. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભરૂચમાં હોલ ટિકિટનું વિતરણ આજે સોમવારથી શરૂ થયું છે. ભરૂચની યુનિયન સ્કૂલમાં હોલ ટિકિટને લઈને વિવાદ સર્જાયો હતો. શાળાના 22 વિદ્યાર્થીઓની ઓછી હાજરીના કારણે હોલ ટિકિટ અટકાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સુધી પહોંચતા તેઓએ શાળા પહોંચ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા સૂચન તેઓએ કર્યું હતું. સાથે જ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને તાકીદ કરી હતી કે તેઓ ફી કે અન્ય લેણા મુદ્દે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કે તેઓને પરીક્ષામાં બેસતા અટકાવી શકશે નહીં. વિદ્યાર્થી અને વાલીઓને પણ રાજ્યના શિક્ષણ બોર્ડના 80% હાજરીના નિયમથી તેઓએ વાકેફ કર્યા હતા, જેમાં ઓછી હાજરીવાળા છાત્રોને પરીક્ષામાં બેસતા રોકી શકાય છે. જોકે તેમાં 15% છૂટ પણ આપવાનું પ્રાવધાન રહેલું છે. આજ રોજ બીઈએસ યુનિયન સ્કૂલમાં 22 જેટલા વિદ્યાર્થીઓને હાજરી ઓછી હોવાના કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી ને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે. ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ 2005ની કલમ 24(3) ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે. આ હાજરીમાં 15% સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે. માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો. શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મીટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો. 80% હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે. બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ, શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં. પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં. આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો. ભરૂચ ક્રેડાઈ દ્વારા સૌપ્રથમ વખત આયોજિત 3 દિવસીય પ્રોપર્ટી એક્સપોમાં 20,000થી વધુ લોકોએ મુલાકાત લીધી. ભરૂચની દૂધધારા ડેરી ખાતે ભરૂચ રિયલ એસ્ટેટ બિલ્ડરોના ક્રેડાઈ ગ્રુપ દ્વારા પ્રથમ વખત પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું હતું. એક જ સ્થળે કોમર્શિયલ અને રેસિડેન્શિયલના 50 સ્ટોલ અને 100થી વધુ પ્રોજેક્ટ્સ માટે ભરૂચની પ્રજાએ ઉત્સાહ બતાવ્યો હતો. 3 દિવસમાં 20,000 લોકોએ એક્સપોની મુલાકાત લઈ મનોરંજન સાથે પ્રોજેક્ટની માહિતી અને ઇન્ક્વાયરી મેળવી હતી, જેમાં સારા એવા બુકિંગ પણ વિવિધ પ્રોજેક્ટ્સને મળ્યા હતા. ભરૂચ ક્રેડાઈ દ્વારા આવનાર દિવસોમાં આવા વધુ કાર્યક્રમો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તો જિલ્લાના રિયલ એસ્ટેટને આ એક્સપોથી સારું એવું બૂસ્ટ પણ મળ્યું હોવાનું ક્રેડાઈ જણાવી રહ્યું છે. આપણે 3 દિવસનો જે એક્સપો ફર્સ્ટ ટાઈમ કર્યો હતો ક્રેડાઈ દ્વારા, તે કેવો રહ્યો અને શું રહ્યો પબ્લિકનો રિસ્પોન્સ? જે આ ભરૂચમાં પ્રથમ વખત એક્સપો પ્રોપર્ટી એક્સપો કરવામાં આવ્યો હતો, ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ધારવા કરતાં પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. એ ત્રીજો દિવસ છે ને અત્યાર સુધી 20,000થી વધુ એક્ઝિબિટરોએ અને
જે લોકોનો ફૂટફોલ રહ્યો છે અને વિઝિટરો વિઝિટ કરી છે અને દરેક સ્ટોલ પર દરેક સ્ટોલ પર બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ જ સારું બુકિંગ પણ મળ્યું છે અને આનાથી જે અમારો પ્રોપર્ટી બિઝનેસ છે એને ઘણો બુસ્ટ મળશે એવી આશા છે. ભરૂચમાં પ્રથમવાર પ્રોપર્ટી એક્સપો જે આ કરે છે જે ઘણું સારી પ્રતિસાદ પબ્લિકમાં રિસ્પોન્સ આવે છે. આ 3 દિવસમાં અત્યાર સુધી 10,000 લોકોને વિઝિટ કરી અમારા સ્ટોલ પારિતની જીત છે. બધી જગ્યાની પ્રોપર્ટીની માહિતી નહીં મેં હવે આપણે ભરૂચમાં પ્રથમ વખત ક્રેડાઈ દ્વારા જે પ્રોપર્ટી એક્સપોનું આયોજન 3 દિવસ કરાયું એમાં કેવો પ્રતિસાદ છે? આ 3 દિવસના આયોજનમાં તમામ ભરૂચના એક જ પ્લેટફોર્મ પર દરેક બિલ્ડરો એ એમનું અદ્ભુત જે ભવિષ્યમાં કોઈ દિવસ આવા પ્રતિસાદ નથી મળ્યો એવો પ્રતિસાદ મળ્યો છે. ભરૂચના રિયલ એસ્ટેટ ડેવલપને એક નવી ઉર્જાનું સિંચન થયું છે. આવા પ્રોપર્ટી શોને લીધે ભરૂચની તમામ નાગરિકો અને ઇન્ડસ્ટ્રીમાં આવનાર તમામ કર્મચારીઓને એક જ પ્લેટફોર્મ પર એમના સપનાના ઘર અને એમના ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ મોટી તક ઊભી કરીને ભરૂચને એક નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો આ સક્સેસફુલ પ્રયાસ ખરેખર અમારી ક્રેડાઈ ટીમને અને યંગ ક્રેડાઈ ટીમને બિરદાવવા યોગ્ય છે. ભરૂચ ક્રેડાઈ આયોજિત એક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી એક્સપો 22-23-2025 આયોજિત કરવામાં આવેલો અને એ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના જનસમુદાય અમારા આ એક્સપોની મુલાકાત લીધી છે અને એ દરમિયાન ખૂબ ભરૂચમાં સૌ પ્રથમવાર એક્સપો થઈ રહ્યો છે. ખૂબ સારો લોકોનો રિસ્પોન્સ રહ્યો છે. જંબુસર તાલુકાના કાવી ગામમાં રખડતા શ્વાનોએ આતંક મચાવતા 7 જેટલા બકરાઓનો હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા. જંબુસર તાલુકાના કાવી ગામના મોટી મસ્જિદ ફકીરવાડ ખડકી વિસ્તારમાં રહેતા મુસ્તુફા ભાઈજીએ પોતાના વાડામાં 7 જેટલા બકરાઓ બાંધ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે 15 થી વધુ રખડતા શ્વાનોએ આતંક મચાવતા 7 જેટલા બકરાઓને હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા, જેને પગલે પશુપાલકોને અંદાજિત 1.5 લાખ જેટલું નુકસાન આવ્યું છે. રખડતા શ્વાનોએ આતંકને પગલે પશુપાલકે વળતરની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 દિવસમાં આ બીજી ઘટના છે, ત્યારે તંત્ર આવા રખડતા શ્વાનોને પકડી યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. વાડામાં બકરા બોળેલા 7 થી 8 બકરા છીંડું પાડીને કૂતરા અંદર ઘૂસી ગયા ને વહેલી સવારે 3 થી 4 વાગે રાત્રે ઘૂસીને અંદર આવીને બધા મૃત્યુ પામી ગયા. કેટલા બકરા હતા તમારા? 7 થી 9. ને કૂતરાઓનું ટોળું કેટલું મોટું? 15 કૂતરા હતા, 12 થી 15. હવે આ લોકોને મતલબ કે જીવન નિર્વાહ આની ઉપર જ છે અને આ લોકોને 3 થી 4ના ગાળાની અંદર આ વસ્તુ બનેલી છે. 15 કૂતરાઓનું ટોળું છે. આવા ઘણી જગ્યાએ બનાવો બનેલા છે. તો આ વસ્તુના માટે પોલીસ લાઇનથી, કલેક્ટર સાહેબ તરફથી, મામલતદાર તરફથી આનો કંઈક મતલબ કે આ ભાઈને કંઈ વળતર મળે એવું કરવું જોઈએ, કેમ કે જીવન નિર્વાહ જ આ લોકોની એની ઉપર છે અને બિલકુલ નિરાધાર લોકો આ બની ગયેલા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવતા ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. આઈસીસી આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ દર વખતની જેમ ભરૂચના 5 બત્તી ખાતે ઉત્સવનો માહોલ જામ્યો હતો. ભરૂચના 5 બત્તી ખાતે ચારે દિશામાંથી ક્રિકેટ ચાહકોના લોકટોળા ઉમટી આવ્યા હતા. તિરંગા, ઢોલ નગારા અને ડીજે સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇન્ડિયાની જીતના વધામણા લીધા હતા. આ ખુશીની પળો વચ્ચે કેટલાક અસાધારણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં ભાન ભૂલેલા કેટલાક યુવકો 25 થી 30 ફૂટ ઊંચા એડવર્ટાઇઝિંગ બોર્ડ પર પણ ચડી ગયા હતા, જેઓને પોલીસ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. તો કેટલાક યુવાનો જેસીબી મશીન ઉપર પણ ઝંડા લઈને ચડી ગયા હતા. આ તમામની વચ્ચે કેટલાક માનવતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. એક 108 ઇમરજન્સીનું વાહન 5 બત્તી વિસ્તારમાં પહોંચતા લોકોએ થોડો સમય માટે ઉજવણીને અટકાવીને એમ્બ્યુલન્સને માર્ગ પણ કરી આપ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ભારત પાકિસ્તાનની મેચ બાદ ભારતની જીતની ઉજવણીના ભરૂચની ઉત્સવ પ્રેમી જનતાએ ભારતની જીતના વધામણા લીધા હતા.
ભરૂચ એસટી વિભાગ દ્વારા HSC અને SSC ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાના સમયે નિયમિત અને સારી રીતે પહોંચી રહે તે માટે ભરૂચ વિભાગ એસટી ડેપો દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નબીપુર, દયાદરા, કરમાડ, વાગરા મુખ્ય પરીક્ષા કેન્દ્રો હોવાથી આજુબાજુ ગામોના પરીક્ષાર્થીઓ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. એસટી ડેપો દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન 13 વાહનો થકી ટ્રીપો સંચાલિત કરવામાં આવી છે. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ તેઓના ડેપોમાંથી 27 થી 10 માર્ચ અને 17 માર્ચ સુધી ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આગામી SSC અને HSC ની પરીક્ષાઓ શરૂ થઈ રહી હોય ત્યારે ભરૂચ એસટી વિભાગ અને ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થીઓને તેઓના પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં અત્રેથી ભરૂચ હસ્તકના એક દયાદરા કેન્દ્ર, કરમાડ કેન્દ્ર અને વાગરા તેમજ નબીપુર આ SSC HSC ની પરીક્ષા માટેના મુખ્ય કેન્દ્રો છે, જ્યાં આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા અર્થે આવતા હોય છે. તો તેઓ તેના પરીક્ષાના સમયે પહોંચી રહે અને તેઓની પરીક્ષા સારી રીતે આપી શકે તેવા સુખદ આયોજનથી અત્રેથી તેઓ માટે અલાયદી ટ્રીપોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર શહેરમાં નાઇટ ડ્યુટી પરથી સવારે ઘરે જઈ રહેલા પીએસઆઈએ કોઈ કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ચૂલા પર પાણી ગરમ કરતી એક મહિલાને ટક્કર મારતા તેણીનું ગંભીર ઈજાઓના પગલે કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ MG રાજપૂત શનિવારની રાત્રિના નાઇટ ડ્યુટી પર હતા. વહેલી સવારે 5 વાગે નાઇટ ડ્યુટી પૂર્ણ કરી તેઓ આરામ કરવા પોતાની સ્વિફ્ટ કાર લઈ જવા નીકળ્યા હતા. તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા જ અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ઉપર મહિલા ચૂલા ઉપર પાણી ગરમ કરી રહી હતી. તે દરમિયાન કાર ચૂલો તોડી મહિલાને પાણી તપેલા સાથે ધસડી નજીક એક્ટિવા જોડે ભટકાઈ હતી, જ્યાં મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે પીએસઆઈ ત્વરિત બહાર આવી 108 અને પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત પ્રીતિબેન કિરણ વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબ દ્વારા તેણીને મૃત જાહેર કરાઈ હતી. મૃતકની પુત્રી કિરણ વસાવા દ્વારા પીએસઆઈ MG રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ભરૂચની બ્લુ ચીપની આગળની ગેલેરી બાદ ચાલી રહેલ કામગીરીમાં મટીરીયલ નાખવા માટે આવેલ ટ્રક ખાડામાં ફસાઈ હતી. ગત રોજ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુ ચીપની આગળની ગેલેરીનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી કાટમાળ હટાવવામાં આવ્યો હતો. તો આ જ વિસ્તારમાં ચાલી રહેલ રોડની કામગીરીના સ્થળે મટીરીયલ નાખવા માટે આવેલ ટ્રક ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. તેવામાં સ્થાનિકોએ આ ઘટનાને લઈ વધુ હેરાન પરેશાન થવાનો વારો પણ આવ્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલ સામે રોંગ સાઈડમાં ધસી આવેલ હાઈવા ટ્રક ચાલકે ઉભેલ વૃદ્ધને ટક્કર મારતા તેઓનું ગંભીર ઈજાઓના પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું. માંગરોળના રબારીવાસમાં રહેતા 68 વર્ષીય યુસુફ હુસેન જાગા ગત રોજ સાંજે 7 કલાકે અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલ સામે માર્ગની બાજુમાં ઊભા હતા. તે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ટ્રક ચાલકે વૃદ્ધને અડફટે લેતા યુસુફભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના તેલોદ ગામ ખાતે ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેલોદ 11નો ભવ્ય વિજય થયો. સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ભરૂચ તાલુકાના તેલોદ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં સમાજની 14 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેલોદ અને ઓસારા વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં તેલોદ 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. તેલોદ ગામમાં ઠાકોર સમાજ ટુર્નામેન્ટનું આયોજન જયેશભાઈ તેમ રાજુભાઈ તેમજ ગામના તમામ દરેક છોકરાઓએ મહેનત કરીને આયોજન કરેલું છે. એમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. ઠાકોર સમાજની વાવલી છે, વડ છે, મંગળાજ છે, એવી ઘણી બધી ટીમો છે. નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરનું ભવ્ય આયોજન કરાયું. વર્ષ 2000માં સ્થપાયેલ નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ NCM શૈક્ષણિક શ્રેષ્ઠતાનું એક દીવાદાંડી છે, જે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સફળ સુમેળનો પુરાવો છે. GNFCના તત્કાલીન MD શ્રી N વિઠ્ઠલના વિઝન સાથે
સ્થાપિત અને નર્મદા એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત NCM છેલ્લા 25 વર્ષોમાં શ્રેષ્ઠતાના શૈક્ષણિક કેન્દ્રમાં વિકસ્યું છે. કોલેજના ટ્રસ્ટીઓ અને ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ અલમોલા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ અલમોલાએ છેલ્લા 25 વર્ષોમાં કોલેજના વિકાસ અને પ્રગતિ પર પ્રતિબિંબ પાડ્યો. NCMની ઉત્કૃષ્ટતાના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમનાઈ મીટનું આયોજન કરાયું. આ ઉજવણી માત્ર કોલેજની સિદ્ધિઓ વિશે નહોતી, પણ તે NCM દ્વારા વર્ષોથી વિકસિત કરાયેલા સ્થાયી સંબંધોનું સન્માન કરવા વિશેષ હતી. ટ્રેઝર હન્ટ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને ફરીથી જોડાવા, તેમની સહિયારી યાત્રા પર ચિંતન કરવા અને સંસ્થાના ભાવિ વિકાસની રાહ જોવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર GIDC પોલીસે શંકાસ્પદ કોપર કેબલ ભરેલ બોલેરો પિકઅપ સાથે 17.14 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI RS વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એશિયન પેન્ટ ચોકડી પાસે એક બોલેરો પિકઅપ ગાડીમાં શંકાસ્પદ કોપર વાયરો ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ભંગારનો 2520 કિલો જેટલો જથ્થો ગાડી મળી કુલ 17.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને અમદાવાદના કોલસાનું ડેલુ વિસ્તારમાં રહેતા દીપક કુમાર ઈશ્વર ઠાકોર અને વિશાલ રમેશ પટનીને ઝડપી પાડવામાં આવ્યા છે. અંકલેશ્વર કોસંબડી ગામ પાસે આવેલ સનાતન સ્કૂલની સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે GIDC પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી ગામ પાસે આવેલ સનાતન સ્કૂલની સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો જ્યુપિટર મોપેડ ઉપર આપવા આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી મોપેડમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2000થી વધુનો મુદ્દામાલ સાથે જીતાલી ગામના ડડાલ રોડ ઉપર આવેલ સારથી રેસિડેન્સીમાં રહેતો સતીશ ભૂપેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામમાં આવેલ સત્સંગ ભવન ખાતે રમતોત્સવનું આયોજન કરાયું. અંકલેશ્વર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે મોતાલી ગામમાં આવેલ સત્સંગ ભવન ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી, દોડ, ગોળાફેંક, વોલીબોલ, ખોખો સહિતની રમતો રમાડવામાં આવી. આ રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સત્સંગ ભવનના પ્રતિનિધિ મનહર બાલકૃષ્ણ પંચાલ, પાનોલી ગિની ફિલામેન્ટના સંજીવ રાય અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગોયા બજાર રોડ ઉપર ભાટવાડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.88 લાખના મુદ્દામાલની ચોરી કરી. અંકલેશ્વરના ગોયા બજાર રોડ ઉપર ભાટવાડ ઈશાકપીર બાવાની દરગાહવાલી ગલીમાં રહેતા મોહમ્મદ નઈમ અબ્દુલ રહેમાન શેખ અને તેઓના પત્ની અને માતા પોતાના ઘરમાં મુખ્ય દરવાજાને સાંકળ મારી દુકાન ઉપર ગયા હતા. દરમિયાન તસ્કરો ત્રટક્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાને લગાવેલ સાંકળ ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.88 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 6 થી લઈને 8 વાગ્યા લગીનમાં મારા ઘરમાં ચોરી થઈ સાહેબ. બધું સોનો જે છે એ ઘરમાંથી પેટી પલંગની અંદરથી કાઢી ગયા. કબાટ બબાટ બી વેર વિખેર કરી નાખ્યું બધું ને મારા ઘરમાંથી ચોરી કરી ગયા સાહેબ. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની પ્રાથમિક શાળામાં સુલેખાબાનુ આઈ ભૈયાત શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જેઓએ 36 વર્ષની સેવા બાદ વય મર્યાદાને પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ શ્રેષ્ઠ શિક્ષક, રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા અને સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામ પંચાયત ખરોડના સરપંચ, ડેપ્યુટી સરપંચ, હોદ્દેદારો, SMCના સભ્યો, ગ્રામજનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થઈ રહેલ શિક્ષિકાનું નિવૃત્તિ કાળનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચના નીલકંઠ ઉપવનમાં મંગળવારે સાંજે દિલ્હી મીના બજાર, મૃત્યુ પકડ, ખાલી હાથે નોટોનો વરસાદ અને રંગીન જાદુનું આયોજન કરાશે. ભરૂચ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મંગળવારે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, મનોરંજન સહ જાદુના ખેલનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા જાદુગર, હાસ્ય સમ્રાટ હેરી અને બાળ જાદુગર જતીન પોતાની કલા રજૂ કરશે. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે 25 ફેબ્રુઆરી મંગળવારે સાંજે 7 થી 10 કલાક સુધી યોજાનાર કાર્યક્રમમાં પ્રજાને રાજયોગ શિબિર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમોદના ભીમપુરા ગામે ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ પ્રગતિ મંડળ રાઠોડ વસાવા સમાજ માટે વિવિધ પ્રશ્નને ચિંતન શિબિર યોજાઈ. ધારાસભ્ય અને નાયર ગુરુકુળના સ્વામી દેવકિશોર સ્વામી અને સંત કબીરદાસના મહંતોની ઉપસ્થિતિમાં આમોદના ભીમપુરા ગામે ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ પ્રગતિ મંડળ રાઠોડ વસાવા સમાજ માટે વિવિધ પ્રશ્નોની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં સમાજને શિક્ષણ, વ્યસનમુક્ત તેમજ સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ચિંતન શિબિરમાં વેરાઈ માતાજી ટ્રસ્ટના વાવના પ્રમુખ ઈશ્વર ગોહિલ, ડાભાઈ મકવાણા અને દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ ભરતભા રાઠોડ, વડોદરા મધ્ય ગુજરાતના પ્રમુખ જગદીશ રાઠોડ તેમજ ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ પ્રગતિ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસઓજીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાના આધારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી સુરતમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતના અડાજણના રાંદેર રોડ ઉપર બાપુનગર બોડી વિસ્તારમાં રહેતો શાહિદ ઉર્ફે શહીદ હૈદર અલી પટેલને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કુંભોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને વાચા આપવાનું સ્થાન એટલે કુંભોત્સવ, જેમાં નૂતન પેઢીના ઘડતરની યાત્રામાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે. મદીના હોટલ પાસે છીપવાડ મુખ્ય કન્યા અને કુમાર શાળા ખાતે આવતીકાલે મંગળવારે સવારે 9 થી બપોરે 12 કલાક સુધી કાર્યક્રમ યોજાશે. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનના કણિયા વસ્તીમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દેવીલાલ અમર કાલબેલિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચની નર્મદા ચોકડીથી એબીસી ચોકડી વચ્ચે બસ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહનચોરો ફરાર થયા. ભરૂચ જીએનએફસી બાયપાસ રોડ પર શિવમ કોમ્પ્લેક્સ ફ્લેટ ખાતે રહેતા અજયકુમાર અનિલ ચૌહાણે પોતાની બાઇક નંબર GJ1EU1798 ગત તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ ભરૂચની નર્મદા ચોકડીથી એબીસી ચોકડી વચ્ચે બસ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં પાર્ક કરી હતી. દરમિયાન વાહનચોરોએ ત્રાટકી તેઓની 35,000ની કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ફી બાકી મુદ્દે શાળા છાત્રને પરીક્ષા આપતો અટકાવી નહીં શકે. પરીક્ષા આપવી એ બાળકનો હક. હોલ ટિકિટ, ફી કે બાકી લેણા મુદ્દે ક્યારેય રોકી શકાય નહીં. ભરૂચમાં યુનિયન સ્કૂલના બોર્ડના 22 છાત્રોની હોલ ટિકિટ મુદ્દે ડીઈઓની શાળાઓને તાકીદ. યુનિયન શાળાએ ઓછી હાજરી મુદ્દે હોલ ટિકિટ અટકાવી હતી. ભરૂચ ક્રેડાઈ આયોજિત પ્રોપર્ટી એક્સપોનું સમાપન. 20,000 લોકોએ લીધી મુલાકાત. એક જ સ્થળે 3 દિવસમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ 100 થી વધુ પ્રોપર્ટી માટે પબ્લિકે દાખવ્યો રસ. જંબુસર તાલુકાના કાવી ગામમાં રખડતા શ્વાનોનો આતંક. 22 દિવસમાં રખડતા શ્વાનોએ 12 બકરાઓને શિકાર બનાવ્યા. વળતર સાથે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી પશુપાલકોએ માંગ કરી. ભારતના પાક સામે શુભ, શ્રેયસ, વિરાટ વિજયના ભરૂચમાં વધામણા. 5 બત્તી ઉપર ક્રિકેટ પ્રેમી ભરૂચીઓએ ઉજવ્યો વિજય ઉત્સવ. અંકલેશ્વરમાં પણ યુવાનો બાઇક પર તિરંગા લઈને નીકળ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.